ભાવનગરમાં આવી ગયા પરમ પૂજ્ય મોરારી બાપુ અને કરી નાખ્યું અમારી જ્ઞાતિની હોસ્ટેલનું ઉદ્ઘાટન। સવારમાં કાર્યક્રમમાં જતા પહેલા ત્રણેય ભાઈઓને માસાએ લગાડી દીધા ગાડી સાફ કરવાના કામે। ગાડીને ચકાચક ચમકાવીને અમે નીકળી ગયા હોસ્ટેલ બાજુ। અહીંયા પોગવામાં તો ઘણું મોડું થઈ ગયું, બહુ વધારે ટ્રાફિક થઈ ગયું છે, પણ તોય આપણે આગળની સાઈડ બેહવા આવી ગયા અને થોડીક વારમાં મોરારી બાપુની જોરદાર એન્ટ્રી થઈ ગઈ। પછી બાપુએ એક જોરદાર સ્પીચ આપી દીધી। હનુમાનજીને જ્યારે વિરાજમાન કર્યા છે, ભાવનગરના આંગણે વિરાજમાન કર્યા છે। પછી તરત અમે ત્રણેય ભાઈઓ આવી ગયા જમવા। જમીન જે એનર્જી આવી હતી એને લઈને અમે પોગી ગયા હોસ્ટેલમાં। અહીંયા તો બધા તાળા મારેલા છે, મારે રૂમ કઈ રીતે જોવા? રૂમ તો હરકા જોવાના નહીં એટલે અમે પાછા નીચે વૈયા જાવી। નીચે આવીને હનુમાન દાદાના દર્શન કરી લીધા અને સ્વયંસેવકોને જે રૂમ આપ્યા હતા એ રૂમમાં આવી ગયા। મોટા ભાઈ રૂમ અને હોસ્ટેલ તો બહુ સારી છે। આજનું કામ અહીંયા આપણું પૂરું થઈ ગયું। માસા નહીં કેરીનો બહુ મોટો સ્ટોક લઈને આવ્યા છે, તમારે લેવી હોય તો કમેન્ટમાં કહી દેજો। પછી બે ભાઈઓ મને મેકવા આવી ગયા ભાવનગર પરાના સ્ટેશને। હલે ભાઈ નીચે ઉતરાલ, આંડુ ગાંડુ માણસ ટ્રેનમાં ન બેહાય। હાલો ભાઈ મળીએ પછી। આ વ્લોગ પૂરો થાય ને પહેલા કહી દઉં તમને કે આનો ફૂલ વ્લોગ YouTube ચેનલમાં આવી જશે, તો અહીંયા ફોલો કરીને ત્યાં સબસ્ક્રાઇબ કરવા પોગી જાઓ।